હું તું કહેતો હતો આ બિનહરીફ કેમ છે હા તો તને નથી ખબર પડતી બિનહરીફ કેમ છે એ આપણને નહોત ખબર હોય ને. એટલે એમને આ ફોર્મ પાછા ખેંચાવી લીધા કેટલા ગુજરાતમાં ફોર્મ પાછા ખેંચાવે ખબર તને 700 જેવા થયા. સાતસો કહેવાય છે કા 700 ફોર્મ પાછા ખેંચાણા તને નથી લાગતું આ રેકોર્ડ છે એમ ગુજરાતમાં અત્યાર સુધી તે કોઈ દી સાંભળ્યું હતું હા ફોર્મ ખેંચાય ઘણી વખત નથી ખેંચાતા એમ નહીં. એમની આ જે ફોર્મ ખેંચાય હા એની વાહે કોઈ સરકાર કાર્યવાહી ન કરી. સરકાર હું કામ કાર્યવાહી કરે સરકાર કોની છે ભાજપની જ છે ને હા. તો ભાઈ ઈ હું લેવા કાર્યવાહી કરે તો આ જનતાને નહીં ખબર તો પડે. એ તો જનતાને જોવાનું ને ભલામાં જનતાને એટલી ન ખબર પડે કે અમારો મતાધિકાર છીનવાઈ ગયો તો અમે કંઈક કાર્યવાહી કરીએ પણ એમાં મુદ્દો અહીંયા છે કે જનતા કાર્યવાહી કરે તો કોની સામે કરે કોની સામે કરે એ તો વિચારવાનું ને જનતાને તો પણ જે અપક્ષ પાર્ટી છે હા વિરોધી વિરોધી પાર્ટી પાર્ટી હા તો ઈ કાઈ નો કામ આપણે પગલા લે. પણ ઈ જોવાનું છે વિરોધી પાર્ટી વાળા જે વિરોધ પક્ષ વાળા છે ને ઈ કેમ કાંઈ નથી હા, કરતા એમ ત્યાં ઈ જ કહેવા પ્રશ્ન માંગુ. મૂંઝવે છે આપણને હા એમ તો હું તો એનો અર્થ શું થાય શું થાય. એટલા ફોર્મ પાછા ખેહાણા ખરેખર વિરોધ પક્ષ વાળે સુપ્રીમ કોર્ટમાં ન જવું જોઈએ ગમે ઈ કોર્ટમાં તો જવું જોઈએ ને કેમ કે ચૂંટણી પંચમાં તો નિયમો તો હોય ને કાંઈ કે ન હોય અને આવી રીતે જો વિરોધ પક્ષ વાળા કાંઈ ન કરે તો પછી આખો ભારત દેશ જ બિનહરીફ થઈ જાય ને બિનહરીફ થાય એટલે સરમુખત્યાશાહી આવે કે ન આવે લોકશાહીની જરૂર ક્યાં છે? ક્યાં લોકશાહીની જરૂર છે એટલે કહેવાનું શું છે જો ઉમેદવાર છે ને ઉમેદવાર આપણે તો મીડિયામાં ને બધી સાંભળીએ છીએ કે ભાઈ ફલાણાને એટલા રૂપિયા આપ્યા ને આવી ધમકી આપી હા. પણ એને રૂપિયા આપ્યા ને ધમકી આપી એ ધમકીનો કદાચ શબ્દ પ્રયોગ કરતા હોય તો એને નહીં ખબર પડતી હોય કે આપણે અહીંયા જાય છે અહીંયા તો ફૂલ હાર તો ચડાવશે નહીં હા. ફૂલ હાર ક્યારે ચડાવે જીતે ત્યારે હા. આ કઈ નાની માના ઘર થોડા છે ચૂંટણી ચૂંટણી લડવી કઈ નાની માના ઘર નથી તો એને જ પહેલા વિચાર કર્યો હોય છે ને અને જે તે પક્ષ વડે ટિકિટ આપે ત્યારે તો મોટી માયું થઈને લઈ આવે અને પછી કેવી બળજબરી તમે વિચાર તો કરો સામે શાસક તો પક્ષ એક જાતનું એવું જ છું ને કે આ પૈસા બનાવવાનો ધંધો જ થઈ ગયો ને. આપણે તો એમ જ માનવાનું ને આપણે તો એમ જ માનવાનું કે પૈસા બનાવો અને જલસા કરો બીજા જનતા જાય ભાડવી. જનતા જાય ભાડમાં હા. સમજાણું શાસન જાય ભાડમાં આમાં તો શું છે શાસક પક્ષ વાળાને ફાવી જાય પણ મેઇન મુદ્દો મહત્વની વસ્તુ શું કે તાલુકા પંચાયતની સીટ હોય એટલે એ તાલુકાનો મામલતદાર ચૂંટણી અધિકારી ગણાય પ્રશ્ન એ ઊભો થાય છે કે ફોર્મ જ્યારે પાછું ખેંચવાનું હોય ત્યારે એ કેન્ડિડેટ મામલતદાર પાસે જાતો થઈ છે ને હા. કે નહીં જાતો જાતો જ હોય. તો મામલતદારને એની પૂછપરછ તો કરવી જોઈએ ને કે તમે પેલા ફોર્મ શું કામ ભર્યું તો કે ચૂંટણી લડવા તો અત્યારે શું કામ પાછું ખેંચો છો આવો પ્રશ્ન તો કરવા જોઈએ ને છતાંય ચૂંટણી અધિકારી મને એવું લાગે છે કે કોઈ પ્રશ્ન નહીં કરતા હોય કોઈ નો કરે. એનું કારણ ફોર્મ ભરવા ટાણે મામલતદાર બધાય ડોક્યુમેન્ટ તપાસે એક નાનો એવો ફોલ્ટ હોય એટલે કે તમારું ફોર્મ રિજેક્ટ તો પાછું ખેંચવામાં કેમ પ્રશ્નોત્તરી નહીં કરતા હોય લોકશાહીનો હનન થાય છે આવું તો મામલતદારને ચૂંટણી પંચ તરીકે સમજવું જોઈએ ને અને છતાંય ચૂંટણી અધિકારી કોઈ જાતના પ્રશ્નો કરતા નથી અને એમને ઓલો ફોર્મ પાછું ખેંચવા આવતો હોય દાખલા તરીકે વેચાઈને આવ્યો હોય કે કોઈના દાબથી આવ્યો હોય અને ફોર્મ પાછું ખેંચવા જાય તો એકલો તો જાતો નથી હા. જે પક્ષવાળા એને ખેંચાવે છે એનાય બે માણસો હારવાર હોય તો કેમ મામલતદાર કઈ પ્રશ્ન નથી કરતા ચૂંટણી અધિકારી મામલતદાર જિલ્લા કલેક્ટર એ બધા ચૂંટણી અધિકારી આ સમજવું જોઈએ ને જનતાને થોડું હું તમને એક નાનું એવું દ્રષ્ટાંત આપું કે 1000 માણસ જમવા બેઠા હોય બરાબર અને ડાઘિયો કૂતરો આવીને થાળી લઈને વયો જાય તો 1000 માંથી કોઈ ઊભા થાય નથી થતા ને ડાઘિયો કૂતરો રોટલો લઈને વયો જાય બરોબર પણ મૂળ વસ્તુ શું છે કે જેની થાળીમાંથી લઈ ગયો ને એને બાજુવાળા એવો વિચાર કરે આપણા બાપાનું હું આપણો ક્યાં લઈ ગયો પણ એને એ નથી ખબર કાલ સવારે બીજે દી આપણી થાળીમાંથી ને ડાઘિયો કૂતરો ઉપાડી જાય એ આ જનતા સમજતી નથી તો જનતા જાગશે ક્યારે? પણ જનતા ક્યારે જાગે હાવ મરી જાય ત્યારે જાગે કોણ જે ઊંઘતો હોય ઈ મરી ગયેલો કોઈ દી જાગે આ બધા જાગે જ છે પણ કઈ કરવું નથી. જાગે કોઈ દી એટલે જાગતા નથી એનો અર્થ એવો થાય કે મરી ગયેલા છે જાગે કોણ જે હૂતો હોય ઈ જાગે હૂતો હોય ગમે ત્યારે જાગે આપણે પ્રશ્ન એવો કરી જનતા જાગતી નથી જાગે ક્યાંથી મરી ગયેલા ન જાગે જીવતા હોય ને ઊંઘતા હોય ઈ જાગે એટલે આ બધું એવું છે મારા ભાઈ ચૂંટણીમાં આપણને અંદરો અંદર લડાવી નાખે
અને આ પક્ષવાળા બધા એક થાળીમાં જમતા હોય, આપણે ઘેલ હાજરા થઈ. આમ તો ગણો ને તો જનતા છે ને, જનતાની જ બધી જવાબદારી છે. ઘણી વખત આક્ષેપ મૂકે કે ભાઈ ભાજપવાળા કોમ પાછા ક્યાં આવ્યા, દમદાટી મારી, ફલાણા પક્ષે પાછા ક્યાં આવ્યા, ઓલાને પૈસા આપ્યા. આ બધી આપણી નબળાઈની વાત કરવાની એક જાતની સિસ્ટમ બની ગઈ છે. નબળાઈ આપણી છે. સાંભળો, હું સરકારનો વાંક નથી કાઢતો, હું ભાજપવાળાનો વાંક નથી કાઢતો, હું કોંગ્રેસનો નહીં, આમ આદમીનો નહીં, એકેય પક્ષનો નહીં. બધો દોષ જનતાનો છે. જનતા જ્યાં સુધી જનતા જ્યાં સુધી સહન કરશે ને ત્યાં સુધી અત્યાચાર કરવા વાળા કોઈ દી ખૂટશે નહીં. આ વસ્તુ છે ભાઈ. બધી જો એમ છે શક્તિભાઈ, મૂળ જનતાનો દોષ છે, સરકારનો દોષ નથી. આપણે સરકારનો દોષ નાખીને ખોટી વાત. પોલીસ વાળા આમ કરે છે, સરકાર આમ કરે છે, આવા નાટક નથી આવતા આપણે સાંભળતા. એટલે પોલીસ વાળા તો કાયદો ને વ્યવસ્થાનું પાલન કરે બિચારા. એ શું કરે? એ તો જેની સત્તા હોય ને એના હેઠે જ હોય. હા, એક વસ્તુ ખરી, પોલીસને ઉપલા અધિકારીનો આદેશ આવે અને એ આદેશનું પાલન કરે ને એમાં હું માનતો નથી. શું લેવા? ઉપલા અધિકારીનો આદેશ મૌખિક છે ને, એનું પાલન કરવું ન કરવું એ નીચલા અધિકારીનો વિચારવું જોઈએ. થોડું લેખિત આદેશ આવે ને અને પછી પાલન કરે ને તો વાંધો નહીં. નકર ક્યારેક ભેખડે ભેરાઈ જાય ને તેથી નાના કર્મચારી હેરાન થાય. બાગડ બિલ્લા છૂટી જાય, હાવ બિરાય. હાલે આ કાલ હવાનો દાખલો લ્યો ને, આ ક્યાં રાજ્યમાં 12 પોલીસ વાળાને ફાંસી આપી? કેટલાને? 12 પોલીસ વાળાને ફાંસી આપી. એકાયરે કોની 12 પોલીસ વાળાની વાહે નેતો ગયો આદેશ કરવા વાળો ગયો કોઈ? એટલે કાંઈક તો પોલીસ વાળાને સમજવું જોઈએ કે ભાઈ ગમે ત્યારે ન્યાય ને અન્યાયમાં એને સમજવું જોઈએ. કાયદાનું પાલન એને કરવાનું હોય, કાયદો ને વ્યવસ્થાનું પાલન કરવાની જવાબદારી એની છે. એટલું જનતા માથે છે ને દંડાવાળી કરે ને એ એની ભૂલ તો છે. એને એટલું તો સમજવું જ જોઈએ કે આ નેતા છે ને આજ છે ને કાલ નથી. આપણી બકરી ક્યારેક ડબે પૂરાઈ જાય. કોર્ટ કોઈને છોડતી નથી. સાંભળી લે, કોર્ટ કોઈથી કોઈને છોડતી નથી. કોર્ટ તો ન્યાય કરે જ છે. આમ છે. કોર્ટમાં અત્યારે બેઠેલા બધા વેચાય. ના 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 ના, એ તમારો વેમ છે. વેચાઈ જાય નો અર્થ શું થાય? હાલો એ મને કહો તો વેચાઈ જવાનો અર્થ શું થાય? કોક ખરીદવા ગયું ત્યારે તો ખરીદવા ગયો એ ગાંડો કે લઈ લે વેચાઈ જાય એ ગાંડો? બે. પહેલા પ્રથમ તો જે માલ દેવા ગયો છે ને, વેચા તો લેવા ગયો છે ને, એનો જ વાંક. એ ભારતીય બંધારણમાં માનતો જ નથી માણસ. આપણે અહીંયા બેઠા હોય, તમારી અહીંયા કોક આવે, તમે વેપાર કરો છો, ગ્રાહક આવે તમે એને કાઠી મૂકો. ગ્રાહક આવે તમે કાઠી મૂકો એને કે જાવ દે ભાઈ. એટલે એને ગ્રાહક આવે એમાં એ શું કરે બિચારા? એ તો માલ પકવવાના છે. હમણાં જે બોગસ આખી કોર્ટ પકડાણી હતી, બોગસ પીએસઆઈ પકડાય, એ જવાબદારી કોની? ઈ હું કહું છું કોની જવાબદારી? એ જવાબદારી તંત્રની. જો સરકારનો મિનિંગ શું થાય ખબર? સરકાર એટલે હું, સરકાર એટલે હું. સરકાર તમે જે ધારાસભ્ય ચૂંટીને મોકલો છો, સંસદ સભ્ય ચૂંટીને મોકલો છો, એ કેટલું ભણેલો છે એ પૂછ્યું કોઈ નહીં. એને કાયદાની કાંઈ ભાન હોય? પણ મૂળ એને સરકાર છે ને, સરકાર વિધાનસભામાં બેસે કે લોકસભામાં બેસે, એની ફરજ કાયદો બનાવવાની છે, કાયદો ઘડવાની એની જવાબદારી. એ કાયદો ઘડાય ને તે કાયદાનું પાલન કરાવવાની જવાબદારી તંત્રની હોય. કોની હોય? તંત્ર છે ને એ પાછું ભણેલું હોય. તમારે ભલા મને ડીએસપી થવું હોય તો અંગૂઠા થાપ હાલો. તમે કલેક્ટર થવું હોય તો અંગૂઠા થાપ હાલો. ત્યાં કેમ ના પાડે? કેટલી પરીક્ષા પાસ કરી? શું કામ? તંત્ર એને હાંકવાનું છે, એની જવાબદારી છે. એને કાયદા સમજાવવાનો છે, કાયદા પ્રમાણે એને હાલવાનું છે, આપણા બંધારણ પ્રમાણે હાલવાનું છે. એટલે એની પાસે ભણતર ન હોય. નેતાને ભણતર ન હોય શું કામનું? આપણે કેટલાય જોયા. પણ નેતાને તો આટલો બધો પગાર લેવા આપવામાં. જો એ ભૂલ કોની? એ ભૂલ કોની? હાલો એ મને કે એ ભૂલ કોની? નેતા પગાર લે છે એ ભૂલ આપણી જનતાની છે. જે દિવસે ચૂંટણી હોય ધારાસભાની લોકસભાની, ત્યારે જે તે પક્ષનો મેનિફેસ્ટો હોય, મેનિફેસ્ટોમાં કોઈ દી લખે છે કે અમે પગાર લઈશું એમ? અને જે મેનિફેસ્ટોમાં ન હોય ને એ કામ કરે તો જનતાએ વિરોધ કરવો જોઈએ કે ન કરવો જોઈએ? પણ વિરોધ પક્ષવાળાએ વિરોધ ન કરે. કેમ કે પગાર તો એને મળે. એ મારા બેટા બાગડ બિલ્લા બધા ભેગા થઈને આંગળી ઊંચી કરે. હા, એ જો એને પગાર નક્કી કરે અને એને પાછા પગાર લે અને એને કોઈની મંજૂરી લેવાની જરૂર જ નહીં. એટલે મૂળ શું છે, આ દેશ છે ને લોકશાહી પ્રમાણે હાલતો નથી.
થયા પહેલી વાર. અને લોકશાહી પ્રમાણે હાક હોય ને એમ તો નહીં, તો- જનતાને જ જાગૃત થવું પડે. બધાના પગાર મળે સરપંચ નહીં રહે? ના એ સરપંચની મને ખબર નથી. હા બધાયને મળે સરપંચની મને નથી સંસદ ખબર. સભ્ય સંસદ સભ્ય ધારાસભ્યને એને તો મળે જ છે પગાર. હા એને તો મળે જ છે. સરપંચને મળે છે કે નથી મળે એ કોઈ માહિતી મારી પાસે નથી અને એ માહિતી મેળવવાનો આપણે કાંઈ પ્રયત્ન કર્યો નથી ટૂંકમાં. આવું છે લ્યો. તો આટલા બધા સંસદ સભ્ય ને ધારાસભ્ય આ બધું કરવાની જરૂર ક્યાં છે? પણ એની જરૂર કઈ જગ્યાએ છે? હાલો પણ જરૂર નથી. પણ હવે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું છે તો એ બંધારણ પ્રમાણે તો પાલન કરવું જ પડે ને. એમાં છૂટકો જ નથી. નાગરિકનો અર્થ જ એ થાય ને. આપણે ભણતા હતા અત્યારે વિદ્યાર્થી ભણે છે ને એમાં નાગરિક વિષય ભાડ્યો તમે ક્યાં? નહીં આપણે ભણતા ત્યારે નાગરિક વિષય નાગરિક આવતો. શાસ્ત્ર. નાગરિક શાસ્ત્ર આવતું. અત્યારે ભાડ્યું કોઈ દી? નહીં અમારા જેવા ગઠિયા બુઠિયા બોલે છે ને એનું મેન કારણ એ અમે નાગરિક શાસ્ત્ર ભણેલા છે. અત્યારના છોકરાને પૂછજો નાગરિક શાસ્ત્ર આવે તો કે એ હું હવે એ ક્યાંથી સારો નાગરિક થાય તમે વિચાર તો કરો. લ્યો.